અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લેવાયો। ચોમાસાની શરૂઆતમાં જ પાણીમાં ડૂબી જતા એકનું મોત। એએમસીની પ્રી મોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયું હતું। નિકોલના મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ભરાયું હતું। એએમસીની બેદરકારીના લીધે મોભીનું મોત થતા પરિવાર નિરાધાર બન્યો। ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘરોમાં 2-2 ફૂટ સુધી વરસાદી પાણીનો ભરાવો થયો। બ્લોક 9માં રહેતા જીતુભાઈ પંડ્યાના ઘરમાં પણ પાણી ભરાયું હતું। અકસ્માતે પાણીમાં ડૂબી જતા જીતુભાઈ પંડ્યાનું મોત નીપજ્યું। 4 ઇંચ જેટલા વરસાદમાં જ મધુમાલતી આવાસ જળબંબાકાર થયું છે। એએમસીની બેદરકારી હજુ કેટલા વ્યક્તિઓનો ભોગ લેશે એ સૌથી મોટો સવાલ છે। જ્યારે એએમસી તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરે છે, મોટી વાતો કરે છે, તો શું એએમસી તંત્ર પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી રહી છે? સવારે અમે ઉપર ઘર લીધું તો એમને સાફ કરીને કે ચા માટે પાર્લે બિસ્કીટ બધું લેવા માટે ગયા નીચે। તો નીચે ગયા મમ્મી ટાઈમ થયો પણ આયા નતા પાછા। તો કીધું કઈ બહાર ભાઈબંધ જોડે બેસે ઉભા હશે। તો અમે નીચે ને ચા બનાવવા માટે બાટલો લેવા ગયા ને તો ત્યાં જ નીચે પાણી દેખાયા। ભાઈ એમને તાઈ ડૂબી ગયેલા જોયા ને તાઈ ભાઈ લઈને આવ્યા અમે બહાર। તો બધે કમર ઊંધી પાણી હતું। તો પેલા સાયકલ નો આવે ને એમાં મૂકી, હા પેન્ડલ સાયકલ, હા એમાં મૂકીને પછી બોડીને બહાર લઈને એને ઘર ખોલ્યું કે મમ્મી આપણે બાટલો તો ઉપર લઈ જાય, પપ્પા આવશે તને ચા બનાવીશું। તો એને ઘર ખોલ્યું ને તો આ પડી જાય। તો મેં કહ્યું ચમ પડી જાય, તને દેખાતું નહીં? તો કે મમ્મી આ તો ઊંચું કરતો કે મમ્મી આ તો પપ્પા પડ્યા કે ઘરની અંદર ડૂબી ગયા। હા ઘરની અંદર ડૂબી ગયા। એ લેવા ગયા હતા બહાર, બિસ્કીટ ને લેવા ગયા હતા નીચે। હમણાં કે લઈને આવું ચા નાસ્તો। 11 વાગતા હોય, 10:30 11। સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, સિઝનનો પહેલો જ વરસાદ, 4 ઇંચ વરસાદમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે। મોટી વાતો થાય છે, મોટા દાવાઓ થાય છે પ્રી મોન્સૂન કામગીરીના। ક્યાં છે એ દાવાઓ, ક્યાં છે એ બધી વાતો, ક્યાં છે એ કામગીરી? અનિતા, અત્યારે શું પરિસ્થિતિ છે અમદાવાદમાં? જી બસ સર, જે પ્રકારે ગઈકાલે મોડી રાતથી જે વરસાદ શરૂ થયો હતો જેના કારણે એક નિર્દોષ વ્યક્તિ જીતુભાઈ પંડ્યાનું મૃત્યુ નીપજ્યું છે। ખાસ તો ઓઢવ વિસ્તારની વાત કરું છું હું। હાલ જે મધુમાલતી જે આવાસ છે ત્યાં જ હાજર છું। તેની પરિસ્થિતિ હું દ્રશ્યો દ્વારા બતાડીશ। વીટીવી ના કેમેરામાં કેદ થશે આ દ્રશ્યો, જેમાં જોઈ શકાય છે કે આવાસ જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોએ પોતાના ઘરની બહાર નીકળવું પણ અત્યારે જોખમી થયું છે, કારણ કે આ જે આવાસ પાસે અમે લોકો ઉભા છીએ ત્યાં જ જીતુભાઈ પંડ્યા રહેતા હતા અને પોતાના ઘરની બહાર દીકરા માટે જે નાસ્તો લેવા પહોંચ્યા હતા એ દરમિયાન તેઓ ડૂબી જતા મૃત્યુ પામ્યું છે। હાલ તો પાણી થોડું ઓછું થયું છે, પરંતુ લોકો હજુ બી ઘરની બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા નથી। કોર્પોરેશન દ્વારા હાલ ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જે રહીશો છે તે ઘરની બહાર અવરજવર કરી શકે છે। લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, બંધ હાલતમાં છે અને લોકો ખૂબ જ પરેશાન છે, કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ છે અને કોર્પોરેશન તંત્રની જે બેદરકારી જે છે તે સ્થાનિકના રહીશો પાસેથી જાણીશું। આપણી સાથે જે આવાસના ચેરમેન છે વિનોદભાઈ, તેમની સાથે જ વાત કરીશું। વિનોદભાઈ, ખાસ તો આ જે પ્રકારે તમારી સોસાયટીમાં જીતુભાઈ પંડ્યાનું મૃત્યુ થયું પાણીમાં ડૂબવાથી, શું આખી ઘટના બની હતી? તંત્રને ક્યારે તમે જાણ કરી આટલું બધું પાણી ભરાય છે? આમાં રાત્રે 2 વાગ્યા પછી અંદર જે બહારથી પાણી બેક મારે છે 310 લાઈનનું, એ પાણી બેક મારવાનું ચાલુ થઈ ગયું અને લગભગ 7 વાગ્યા સુધીમાં તો ઘરમાં 2 ફૂટ પાણી હતું, બરોબર? અને આ પરિસ્થિતિ લગભગ છેલ્લા 15 વર્ષથી છે અને એમાં ગયા વર્ષે તો આના કરતા ડબલ પાણી મધુમાલતીમાં હતું। ગયા વર્ષે અમે બધા જોડે લડત કરી હતી। લડત કરીને અમે કોર્પોરેશનમાંથી આ લોકો એમને ત્યાં રસ્તાના પર સબમર્સિબલ પંપ બનાવવાનું નક્કી કર્યું, બીજી લાઈનો નાખી। એ લોકો લાઈનો પણ નાખે છે, કામ પણ ચાલુ છે અને અમને હમણાં અઠવાડિયા પહેલા લોકોએ કીધું હતું કે ભાઈ તમારા આ ચોમાસામાં તો પાણીની તકલીફ રહેવાની, કારણ કે કામ પૂરું થયું નથી, એના કારણે તમારે પાણી બેક મારશે અને પાણી ભરાશે। અને એ અરસામાં અમારા જે જીતુભાઈ પંડ્યા જે 9 નંબરના બ્લોકમાં રહે છે, નીચેનું મકાન હતું, હવે એમને પાણી રાત્રે ભરાઈ ગયું એટલે એમનો ઘરનો સામાન તમામ બધો પલળી ગયો તો નુકસાન થયું હતું। એટલે રાત્રે ઉપરનું મકાન ખાલી હતું, એટલે રાત્રે પાણી ભરાયા પછી એમને રાત્રે ઉપર સામાન શિફ્ટ કર્યો અને શિફ્ટ કર્યા પછી એ નીચે કઈ દૂધ લેવા કે ગમે તે ઘરની વસ્તુ લેવા માટે નીચે ઉતર્યા હતા। એ અરસામાં ઘરમાં અંદર ગયા, એના પછી એમનો પગ લપસી ગયો કે પડી ગયા કે શું થયું, પણ લગભગ કલાક 1.5 કલાક સુધી પાણીમાં ગરકાવ રહ્યા ને એના કારણે કદાચ પાણી પણ પી ગયા હોય અને એમનું
આ રીતે એમનું મૃત્યુ થયું અને 108 બોલાવી એટલે એ અરસામાં બેભાન અવસ્થામાં થયેલા સામે કોઈ લેડીઝને ખબર પડી એટલે બધા ભેગા કર્યા અને 108 બોલાવી 108 લગભગ બહાર ઊભી હતી એટલે અમને અહીંથી પેડલ રિક્ષામાં એમને બેભાન અવસ્થામાં બહાર લઈ ગયા અને ત્યાં લઈ ગયા પછી 108 માંથી એમને સિંગરવા સિવિલમાં લઈ ગયા ત્યાં તેમને મૃત જાહેર કર્યા. એટલે મારું તો સરકારના તમારા ટીવીના માધ્યમથી એ કહેવા માંગુ છું કે તંત્રના ભોગે અને તમારા ગટરના પાણીના બેક મારવાના કારણે જો સામાન્ય આમ આદમી મધ્યમ વર્ગીય માણસનો જો જીવ ગુમાવવાનો વારો આવે તો તમારું તંત્ર ક્યારે જાગૃત થશે? આ માણસના નાના બાળકો છે અને સરકારના પણ એ હું રજૂઆત કરું છું કે ભાઈ નાના બાળકો છે અને પાણીમાં પડવાથી એનું મૃત્યુ થયું હતું તો સરકાર તરફથી એમને કોઈ સહાય મળે એવા બધા પ્રયત્નો કરવા વિનંતી મારી ચેરમેન તરીકેની વિનંતી હું કરું છું. ભાઈ અત્યારની જે સ્થિતિ અમે પણ જોઈ કે કેડથામાં પાણી છે, લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા, ઉપર જ રહી રહ્યા છે ટેરેસ ઉપર. હાલ શું સ્થિતિ? કોઈ તંત્રે કોઈ મદદ કરી? કારણ કે લોકોએ સવારથી ખાધું નથી એવી પણ અત્યારે ફરિયાદો લોકો કરી રહ્યા છે. કોઈ મદદ કરવામાં આવી કે ફક્ત ખાલી ટ્રેક્ટર મૂકવામાં આવ્યું છે? ના, એટલે અત્યારે અમારા એડિશનલ સાહેબ આવ્યા હતા, રાઠવા સાહેબ, એમને મેં કીધું બપોરે, મેં તો ભાઈ જો સવારે લોકો કોઈ જમ્યા નથી, ઘરમાં પાણી નથી ને પાણી ભરેલું છે, પીવાનું પાણી પણ નથી, જમવાનું નથી, તો તમે સાંજે જમવાની વ્યવસ્થા કરો. તેમને મને બાંયધરી આપી કે ભાઈ સાંજનું જમવાનું મોકલાવું 6 સાડા 6 વાગે અને બધાને જમવા આપવાનું કીધું છે મને. એટલે સાંજનું જમવાનું આપશે ને પાણી પણ સાથે લાવવાનું કીધું છે. એટલે એના અમારા પૂર્વજોના એડિશનલ છે રાજેશભાઈ રાઠવા સાહેબ, એમના જોડે મારી વાત થઈ હતી અને હમણાં અમારા ઝોનના કમિશનર ઠક્કર સાહેબ પણ અહીંયા આવ્યા હતા. એમને પણ અમને આશ્વાસન આપ્યું કે તમારા અઠવાડિયાના અંદર કે 10 દિવસમાં આ તમારે જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એનું તમને કાયમી સોલ્યુશન કરી આપીએ. અઠવાડિયામાં સોલ્યુશનની વાત ચાલી રહી છે. વસ્તાર જો 15 વર્ષથી આ તકલીફ છે. હું તમને આજે જીતુભાઈ પંડ્યા છે, તેમના એક સંબંધી આપણી સાથે છે. જીતુભાઈની અત્યારે હાલ પરિવારની શું સ્થિતિ છે તે જાણવાનો તેમની પાસેથી પ્રયત્ન કરીશું, કારણ કે 2 નાના બાળકો તેમની પાસે છે. મેહુલભાઈ, શું સ્થિતિ છે અત્યારે હાલ જીતુભાઈ પંડ્યાના પરિવારની? હાલ તો બેન બહુ ગંભીર ખરાબ પરિસ્થિતિ છે લોકોની. કેમ કે આ બનાવ જ્યારે બન્યો ત્યારે મને 11 વાગે અહીંયાના સ્થાનિક વ્યક્તિએ મને જાણ કરી કે તારા ભાણા સાથે બનાવ બન્યો છે. પછી મેં સગામાં પૂછપરછ કરી એટલે કે આ સાચી વાત છે એમ. પણ હાલ મને એવું જોવા મળી રહ્યું છે કે અહીંયા તંત્રની ખૂબ બેદરકારી છે. દર વખતે આ વસ્તુ બને છે અહીંયા, એવું નથી કે નવાઈનું નથી આ વખતે. દર વખતે તંત્ર કોઈ ધ્યાન જ નહીં આપતું. અહીંયા ખાલી મોટી મોટી વાતો કરીને જતી રહેશે. જો ગઈ વર્ષે આ વસ્તુ થયું હોત તો અત્યારે જે મારો ભાણો મરી ગયો એ મરી ના ગયો હોત. એટલે તંત્રની હું તો ખૂબ બેદરકારી માનું છું. જો તંત્રની બેદરકારી પરિવાર માની રહ્યો છે, એક નિર્દોષનું મોત થયું છે, પરંતુ ફરી એક વખત સવાલ એ થાય છે કે અનેક વખત આવી ઘટનાઓ બને છે પરંતુ તંત્ર જાગતું નથી, ફક્ત આશ્વાસન આપતા જોવા મળી રહ્યું છે. જી બિલકુલ અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર. અમદાવાદમાં મોડી રાતે મુશળધાર વરસાદ વરસ્યો. સરેરાશ 2.5 થી 3 ઇંચ વરસાદમાં અમદાવાદના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા. કિસનપુર, ઓઢવ, ગોતા, અજીતમિલ, સરસપુર, એસજી હાઈવે, અખબારનગર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. જોકે વરસાદ બંધ થયા પછી પણ પાણી ન ઓસરતા વાહન ચાલકો હાલાકી ભોગવવા માટે મજબૂર થયા. પાણીમાં વાહન બંધ થઈ જતા લોકો પરેશાનીનો ભોગ બન્યા. તમારી ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. સ્માર્ટ સિટી અમદાવાદના છે. અલગ અલગ વિસ્તારના રાત્રે 1 થી 4 દરમિયાન મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને 2 થી 3 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થયું અને લોકોએ પરેશાની ભોગવવાનો વારો આપ્યો.